આ અમારો પહેલો બ્લોગ છે અને આ બ્લોગિંગની શરૂઆત અમે આ મહાદેવના મંદિરને આવી ચાલુ કરીએ છીએ. આ જો આમાં ગામનું મહાદેવનું મંદિર. અમે બે ભાઈઓ સાયકલ લઈને આવ્યા છીએ હોય ને અમે દર્શન કરવા આવ્યા તો મને દર્શન કરાવી. હોય બેવાની સુવિધા હોય, બેવાની સુવિધા. આ યજ્ઞશાળા પહેલાં અને પછી મંદિર. આ યજ્ઞશાળા જો આ મંદિર જો ના હોય પાણીની સુવિધા. બહુ સ્વેડો આવવાની બહુ શાંતિ વાળી જગ્યા. આ ઝાડ હવે પાછળ બધું વૃક્ષો ને બધું આવ્યું હોય. મંદિર ને બહાર એ મંદિર જ છે. હવે અમે દર્શન કરીને આ ઝાડની પ્રદક્ષિણા કરતા હતા અને આર્યોમાં ભાઈ અસંખ્ય ગાળા જુઓ. નવો પાણી ચાલુ કર્યું એટલે ઝાડવાનું પાણી જશે. આ જોવા પાણી જાય. આ ઝાડવાનું પાણી પાઈએ અમે જો. હવે અમે જ્યારે ક્રિકેટ રમવા આવતા હોય આ ઝાડ પેલો દરવાજે અહીંથી બોલ ફેંકતા આર્યા ઝાડથી આર્યા ના આગળ ત્યાં બેટિંગ કરતા. હવે અમે ઘેર જઈએ નવા ગામમાં જેટલો મંદિર આવે એટલો તમને બતાવી. અને આરે સીધો ઊભું રહેતા આવડતું હોય નહીં ખોટો આ જો આવો નખરો કરો જો. ને અમારું ગામ અમારું સ્કૂલ શાળા આ બધો ઘર સ્કૂલ હાઈસ્કૂલ નાના આગળ રોડ પૂરો થાય પછી પ્રાથમિક શાળા એના બાજુમાં દવાખાનું. આ જો અમારા ગામમાં આવી કાન વ્યસન બધું આવતું છે. અમારા ઘેર જવાની વસ્તુ ના જો આવું 3 આઈ નહીં તો આ છોકરો પતંગ ચગાવ્યું જો. પાણી માતાનું મંદિર આ રહ્યું. આગળ ગણપતિ મંદિર, આ ગણપતિ વાડી અને આ અમાર પરાનો રસ્તો. જોવા તમે નારે કોડો પણ નાઈને જો બેક ને બધું ખુરશીમાં ચગાવી દેવાનું. જો અમે ઊંઘીને ઉઠ્યા આવીએ આ પતંગ ચગાવવા આવીએ. જો આમાં પતંગ આ બધા જો પતંગ પવન નહીં તે પતંગ ઉડતો નહીં તે પાવા જેવો જો અપાય. આ જો મારા ભાઈએ પતંગ ચગાવી પણ દીધો. સામે છે એમાં મંદિર છે મંદિર. પતંગ ઉડાડે ના ત્યાં એમ પેલો
દીવાબત્તી કરવા બે હતો અમે ખાઈને ભણવા બેસી જઈએ આ જો આ ભણવા બેસી ગયો હું બેસી જાઉં અમે આ વિડીયો આઈકણીએ જ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ જય હિન્દ જય ભારત.